વેલકમ ફ્રેન્ડ્સ. અગાઉના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરી ગયા હતા એનપીએ ઉપર. એની અંદર આપણે એનપીએ ના અલગ અલગ ઉપાયોની ચર્ચા કરી હતી અને હવે આજે આપણે એ જ ટોપિકને આગળ વધારશું અને એનપીએ ના ઉપાયની અંદર એક નવો ટોપિક આપણે શીખવાના છીએ. તો આપણે શું ભણી રહ્યા છીએ આપણને ખબર હોવી જોઈએ. એનપીએ ના ઉપાય અને એનપીએ ના ઉપાયની અંદર અલગ અલગ બાબતોને આપણે શીખી ગયા, જેમ કે સારફેસી એક્ટ આપણે જોઈ ગયા, બીજા ઘણા બધા એનપીએ ના વિવિધ ઉપાયો હતા એને આપણે શીખી ગયા, પ્રોજેક્ટ સશક્ત જોઈ ગયા. હવે આપણે આજે જોવાના છીએ આઈબીસી. એક ઉપાય એનો છે આઈબીસી, જેને આપણે કહીશું ઇન્સોલ્વન્સી એન્ડ bankruptcy code. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અહીંયાથી મેઇન્સમાં પ્રશ્ન બનવાના ચાન્સીસ 100% છે, તો ખાસ ધ્યાન રાખજો. આ એક કોડ મતલબ તમે કદાચ સાંભળેલું હશે કે ઇન્ડિયન પિનલ કોડ. કોડ એટલે એનો અર્થ થાય સંહિતા. તો આપણે અહીંયા ત્રણ શબ્દ શીખવાના છે, તો ખાસ ધ્યાન રાખજો. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ. તો આ એક કોડ છે, એક સંહિતા છે જે કોની ઉપર લાગુ કરવાની છે? ઇન્સોલ્વન્ટ જે થયા હોય એની ઉપર. ક્લિયર? તો સૌથી પહેલા તો આ એક્ટને સમજવા માટે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ છે 2016 આજનો આપણો ટોપિક છે. અને એ શું છે? એનપીએ નો ઉપાય છે કે અગર કોઈ એસેટ એનપીએ થઈ જાય છે, નોન પરફોર્મિંગ બની જાય છે, તો એનો ઉપાય શું? તો એની માટે એક ઉપાય આઈબીસી પણ છે, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ પણ છે, કે એના મુજબ પ્રક્રિયા શરૂ કરીને પણ એનપીએ ની વસૂલી કરી શકાય છે. તો હવે આપણે એક પછી એક શબ્દ શીખીશું કે સૌથી પહેલા તો ઇન્સોલ્વન્સી શું છે, ત્યાર પછી બેન્કરપ્સી શું છે, અને ત્યાર પછી આપણે શીખીશું કોડ એટલે શું. સૌથી પહેલો શબ્દ છે ઇન્સોલ્વન્સી. ઇન્સોલ્વન્સી એટલે જો આપણે સામાન્ય ભાષામાં કહીએ, એકદમ સરળ રીતના તમારે સમજવું હોય તો ઇન્સોલ્વન્સી એટલે કે કોઈને આપણે પૈસા પાછા આપવા નહીં, એ ઇન્સોલ્વન્સી છે. દાખલા તરીકે માની લો કે કોઈએ બેંક પાસેથી ઋણ લીધું, બરાબર, એટલે કે લોન લીધી અને એ લોન એને ચૂકવણી ન કરે, તો ત્યારે એને આપણે શું કહીએ છીએ? ઇન્સોલ્વન્ટ બોલીએ. શું બોલીએ છીએ? ઇન્સોલ્વન્ટ. એટલે કે આપણે એને એમ કહીએ છીએ કે દિવાળિયું ફૂકી દીધું, દિવાળિયા પણ, આવો આપણે શબ્દ યુઝ કરીએ. તો ઇન્સોલ્વન્સી એટલે શું? કે જ્યારે આપણે કોઈ પાસેથી લોન લીધી છે, કોઈ મતલબ બેંક પાસેથી લોન લીધી છે અને એ લોન આપણે ચૂકવણી ન કરીએ. ક્લિયર? હવે માણસ લોન ક્યારે ન ચૂકવે? લોન લીધી હોય તો એને ધંધા માટે અથવા તો કોઈ પણ કામ માટે, તો એ લોન ચૂકવવાનો તો એનો ઈરાદો સંપૂર્ણ હોય છે. આ રેર કેસમાં એવા હોય કે જેનો ઈરાદો ન હોય, પણ તમે એવું માની લો કે મોટા ભાગનાને તો લોન ચૂકવવી જોઈએ. પણ અહીંયા આ શબ્દ શું છે કે ચૂકવણી ન કરે એનો મતલબ શું? તો કોઈ પણ વ્યક્તિ ચૂકવણી ક્યારે નહીં કરે, ધ્યાનથી સાંભળજો, કે જ્યારે એની એસેટ્સ કરતા લાયબિલિટી વધારે હોય. આ શબ્દ મેં તમને અગાઉ પણ શીખવાડેલો છે. ક્લિયર? તો ત્યારે જ તો એનપીએ થશે અને ત્યારે જ એને ઇન્સોલ્વન્સી કહેવાશે, ઇન્સોલ્વન્ટ કહેવાશે. જે વ્યક્તિ હશે ઇન્સોલ્વન્ટ કહેવાશે. અને અગર એસેટ્સ કરતા લાયબિલિટી વધી જાય છે અને બેંકને ઋણ ચૂકવી શકતા નથી, તો એને આપણે ઇન્સોલ્વન્સી કહીશું. ક્લિયર? એક્ઝામ્પલ તરીકે માની લો કે કોઈ વ્યક્તિએ 50 લાખનું મકાન રાખ્યું છે, હોમ લોન, 50 લાખનું મકાન છે અને એની ઉપર એને હોમ લોન લઈ લીધી છે 1 કરોડની. તો ભાઈ શું કામ ઈ ચૂકવે? 50 લાખ તો ઓલરેડી બેંકે એને આપી જ દીધા છે. તો લાયબિલિટી અહીંયા કેટલી છે? 1 કરોડની છે. ખાસ યાદ રાખજો, બેંક એના કસ્ટમરને લોન આપે. શું આપે? લોન. તો એ લોન બેંક માટે એસેટ છે, પણ કસ્ટમર માટે શું છે? લાયબિલિટી છે. એની જવાબદારી બને છે
એ બેંકને પાછી આપે, પણ જ્યારે આ લાયબિલિટી એસેટ કરતા વધી જાય છે ત્યારે એ ઇનસોલ્વન્ટ બની જાય, કારણ કે પછી એનું ચૂકવણી કરશે નહીં કોઈ પણ રીઝન છે. અથવા તો 50 લાખ સામે 50 લાખની લોન લીધી પણ ઉદ્યોગ બંધ થઈ ગયો, ઉદ્યોગ બંધ થઈ ગયો તો પણ એસેટ્સ ઘટશે. ક્લિયર? તો એસેટ ઓછી હોય અને લાયબિલિટી વધારે હોય ત્યારે બેંકની ચૂકવણી નહીં કરે, ચૂકવણી નહીં કરે એટલે એ ઇનસોલ્વન્ટ બની જશે, એ નાદારી નોંધાઈ જશે કે મારી પાસે કઈ છે નહીં. ક્લિયર? તો હવે એનો શું ઉપાય કરવો? તો એક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આની વસૂલી માટેની, એને કહેવાય બેંક કરપ્સી. તો ઇનસોલ્વન્ટ પાસેથી એનપીએ ની વસૂલી કરવા માટે જે પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે એ પ્રક્રિયાને આપણે શું કહીશું? બેંક કરપ્સી. ક્લિયર? અને હવે આ પ્રક્રિયા માટે પહેલા અલગ અલગ એક્ટ હતા, જેમ કે તમે સાંભળ્યું હશે કંપની એક્ટ. તો અગર કોઈ કંપની એનપીએ થઈ જાય છે તો કંપની એક્ટ 2013 મુજબ એની પાસેથી એનપીએ ની વસૂલી કરવામાં આવે. અથવા એક એક્ટ આપણે જોઈ ગયા આરડીડીબીએફઆઈ એક્ટ. ક્લિયર? અથવા આપણે એક જોઈ ગયા સરફેસી અધિનિયમ 2002 જોઈ ગયા ને આપણે. અથવા અન્ય કોઈ પણ ક્ષેત્રીય કાયદા પણ હોઈ શકે છે. પણ હવે તમે સમજો કે અગર આ કાયદા પ્રમાણે પ્રક્રિયા કરવા જાય છે તો આ ખૂબ જ જટિલ પ્રક્રિયા હોય છે, એટલી બધી સરળ નથી હોતી કે તરત જ એનપીએ ની વસૂલી થઈ જાય. તમે સરફેસી એક્ટમાં જોયું હશે 30 દિવસ, પછી એમાં પણ એક્સટેન્શન મળશે. ક્લિયર? એવી જ રીતના કંપની એક્ટ છે 2013, તો પહેલા એનસીએલટી માં, પછી એનસીએલટી માં, અપીલેટમાં જવાનું, બધા અધિકારો છે. ક્લિયર? તો ખાસ યાદ રાખજો કે આ બધા ની એક જ સંહિતા બનાવવામાં આવશે. હવે એક સંહિતા બનાવીને જેની પ્રક્રિયા કરવામાં આવશે, એટલે કોડ શબ્દ યુઝ કરેલો છે. તો શું થઈ ગયું? ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ, કે જે અલગ અલગ કાયદાઓ પ્રમાણે પ્રક્રિયા કરવા જાય એનપીએ ની વસૂલીની તો ખૂબ જ લાંબો સમયગાળો લાગી જાય છે, ઓલમોસ્ટ 4 થી 5 વર્ષ લાગી જાય. તો એ પ્રક્રિયા કેવી રીતના ટૂંકી કરી શકાય? તો એનો ઉપાય તો શોધી લીધો કે આ બધાને સંહિતાબદ્ધ કરો. સંહિતાબદ્ધ કરીને એક જ કોડ બનાવો, અને એ કોડમાં શું હશે? પ્રક્રિયા હશે. કોની પ્રક્રિયા હશે? ઇન્સોલ્વન્સીની. એટલા માટે ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ. ક્લિયર? તો આ શબ્દ યાદ રાખવાના છે. તો જોઈએ આઈબીસી ઇન્સોલ્વન્સી એન્ડ બેંક કરપ્સી કોડ શું છે. તો સૌથી પહેલા તો તમને કીધું છે ઇન્સોલ્વન્સી શું છે, ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? ઇન્સોલ્વન્સી શું છે? તો ઇન્સોલ્વન્સી એટલે શું? જ્યારે કોઈ કંપની કે વ્યક્તિ, ખાસ ધ્યાનથી સાંભળજો, જ્યારે કોઈ કંપની કે વ્યક્તિ પોતાના નાણાંની ભરપાઈ ન કરી શકે, નાણાંની જગ્યાએ આપણે શબ્દ યુઝ કરીશું લોન. જ્યારે પોતાના લોનની ભરપાઈ ન કરી શકે એમ હોય તો તેને દિવાળિયા પણ જાહેર કરવામાં આવે છે, ઇન્સોલ્વન્ટ જાહેર કરવામાં આવે છે. અને આ સ્થિતિમાં કંપનીની કુલ લાયબિલિટી એ પરફોર્મિંગ એસેટ થી વધી જાય છે. તો આને કહેવાય ઇન્સોલ્વન્સી. જ્યારે કોઈ કંપની કે વ્યક્તિ લોનની ભરપાઈ ન કરી શકે, ક્યારે નહીં કરી શકે એનું એક રીઝન છે કે જ્યારે એની ટોટલ લાયબિલિટી એની પરફોર્મિંગ એસેટ કરતા વધી જાય ત્યારે એને ઇન્સોલ્વન્ટ જાહેર કરવામાં આવશે, એને દિવાળિયાપન જાહેર કરવામાં આવશે, એને આપણે કહીશું ઇન્સોલ્વન્ટ. તો ઇન્સોલ્વન્ટ જાહેર કરવામાં આવશે અને એ છે ઇન્સોલ્વન્સી. તો બેંક કરપ્સી શું છે? તો અગર કોઈને ઇન્સોલ્વન્ટ જાહેર કરવામાં આવે, શું જાહેર કરવામાં આવે? કોઈને ઇન્સોલ્વન્ટ જાહેર કરવામાં આવે. ઇન્સોલ્વન્ટ ક્યારે જાહેર કરશે? જ્યારે એની પરફોર્મિંગ એસેટ કરતા એની ટોટલ લાયબિલિટી વધી જાય. ક્લિયર? તો પરફોર્મિંગ એસેટ કરતા ટોટલ લાયબિલિટી વધી જાય ત્યારે એને ઇન્સોલ્વન્ટ જાહેર કરવામાં આવે. અને ઇન્સોલ્વન્ટ જાહેર કર્યા પછી જે પ્રક્રિયા શરૂ કરવામાં આવે કે જેની મદદથી કંપનીની સંપત્તિને રોકડમાં બદલીને લોન વસૂલી કરવામાં આવે છે, એને લિક્વિડેશન કહેવાય અંગ્રેજીમાં. અંગ્રેજીમાં એને શું કહેવાય? લિક્વિડેશન. અથવા લોનનું રીસ્ટ્રક્ચરિંગ કરવામાં આવે. પુનઃસંરચનાનો મતલબ શું છે? રીસ્ટ્રક્ચરિંગ કરવામાં આવે.
કરીને લોન વસૂલવામાં આવે તે પ્રક્રિયાને કહેવાય બેન્કરપ્સી. ક્લિયર? તો ધ્યાનથી સાંભળજો. મેં તમને પહેલા કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ બેંકની લોન ન ચૂકવે ત્યારે એને શું જાહેર કરવામાં આવે છે? ઇન્સોલ્વન્ટ. અને ઇન્સોલ્વન્ટ જાહેર કર્યા પછી એની પાસેથી વસૂલી કરવામાં આવે લોનની, અને એ વસૂલી કરવામાં આવે, બરાબર, એ પ્રક્રિયાને આપણે શું કહીશું? બેન્કરપ્સી. તો વસૂલી બે રીતના થશે. એક તો અગર એ સિક્યોર્ડ લોન હશે. લોન બે પ્રકારની આવે, ખાસ ધ્યાન રાખજો. લોન છે એ બે ટાઈપ્સની હોઈ શકે છે. એક સિક્યોર્ડ લોન હોઈ શકે અને એક અનસિક્યોર્ડ. સિક્યોર્ડ માં શું હોય કે લોન આપી હોય એના બદલામાં એક સિક્યુરિટીઝ લીધી હશે, જ્યારે આમાં કોઈ સિક્યુરિટી હોતી નથી, એટલે અનસિક્યોર્ડ. પણ મોસ્ટ ઓફલી સિક્યુરિટી લઈને જ બેંક લોન આપે છે. તો જ્યારે આ લોન ભરપાઈ નહીં થાય, સિક્યોર્ડ લોનની ભરપાઈ નહીં થાય, તો બેંક શું કરશે? એની સિક્યુરિટીને વેચી નાખશે અને એ સિક્યુરિટીઝ માંથી શું લઈ લેશે? રોકડ લઈ લેશે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બેન્કરપ્સી છે. અથવા બેંક શું કરી શકે છે? ખાસ ધ્યાન રાખજો, અથવા બેંક રીસ્ટ્રક્ચરિંગ કરશે. તો આપણે રીસ્ટ્રક્ચરિંગ પણ જોઈ ગયા છીએ. રીસ્ટ્રક્ચરિંગમાં શું કરશે? કાં તો ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી દેશે અને કાં તો એનો ટાઈમ વધારી દેશે. એટલે હવે એવું જરૂરી નથી કે કોઈ પણ વ્યક્તિ નાદારી નોંધાવે, મતલબમાં ઇન્સોલ્વન્ટ બની જાય તો તમારે બેન્કરપ્સી મુજબ જ પ્રક્રિયા કરવી પડે. ઘણી વખત કેવું થાય છે કે માની લો કે મેં 50 લાખની લોન લીધી છે અને મારાથી હવે ભરાય એમ જ નથી, બરાબર? તો બેંક શું કરશે કે માની લો કે મને આ ઓપ્શન પણ પસંદ નથી, આ પણ નથી, અને લોન જ અનસિક્યોર્ડ છે, તો કરશે શું? બેંક વચ્ચેનો રસ્તો કાઢશે, અને વચ્ચેના રસ્તાને કહેવાય સેટલમેન્ટ. બેંક શું કરે છે? સેટલમેન્ટ કરે છે. એટલે બેન્કરપ્સી પ્રક્રિયા થાય એવું જરૂરી જ નથી. બેંક વચ્ચેનો રસ્તો કાઢીને પણ સમાધાન કરી શકે છે. એમાં કોણ કોણ આવશે? તો એમાં ડાયરેક્ટ બેંક અને કસ્ટમર, એની વચ્ચે સમજૂતી થઈ જશે. કસ્ટમર એમ કહી દેશે કે મેં 50 લાખની લોન લીધી છે તો હું 25 લાખ ભરવા તૈયાર છું. બેંક કહેશે વાંધો નહીં, આવા દે ને, 25 તો 25, નહીંતર સાવ ડૂબી જાય, એના કરતા 25 આપી દે. એમ કરીને પ્રક્રિયાને ક્લોઝ કરી દેશે. તો પણ એમપી એની વસૂલી માનવામાં આવશે. ક્લિયર? તો આ ખાસ ધ્યાન રાખજો. 3 રસ્તા હોઈ શકે છે બેન્કરપ્સી પ્રક્રિયાના. કાં તો એ સિક્યુરિટીઝને રોકડમાં પરિવર્તિત કરશે, અથવા તો એ રિસ્ટ્રક્ચરિંગ કરાવશે, અથવા તો એ સેટલમેન્ટનો રસ્તો પણ અપનાવી શકે છે. જો સેટલમેન્ટનો રસ્તો અપનાવે તો એને બેન્કરપ્સી મુજબ પ્રક્રિયા કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. ક્લિયર? તો અહીંયા ખાસ યાદ રાખજો તમે કે ઇન્સોલ્વન્ટ જાહેર કર્યા બાદ પછીની એ પ્રક્રિયા કે જેના દ્વારા કંપનીની સંપત્તિને મતલબ એસેટ્સને શેમાં રૂપાંતરણ કરવામાં આવે? કેશમાં. જો કેશમાં પરિવર્તિત કરીને લોનની વસૂલી કરવામાં આવે તો એને કહેવાય લિક્વિડેશન. તો બેન્કરપ્સીમાં લિક્વિડેશન કરી શકે છે. બેન્કરપ્સીમાં લોનની પુનઃસંરચના, રિસ્ટ્રક્ચરિંગ કરી શકે છે, ને એવી રીતના લોન વસૂલે છે. તો એ પ્રક્રિયાને કહેવાય બેન્કરપ્સી. અગર ઇન્સોલ્વન્ટ થયા બાદ, ખાસ યાદ રાખજો, ઇન્સોલ્વન્ટ થયા બાદ બેન્કરપ્સીની પ્રક્રિયાની જરૂર પડે જ એવું જરૂરી નથી. કારણ કે ઘણી વખત ડેટર અને ક્રેડિટર વચ્ચે, ખાસ યાદ રાખજો, ડેટર અને ક્રેડિટર વચ્ચે સેટલમેન્ટ પણ થઈ શકે છે. સેટલમેન્ટ એટલે શું હોય ખબર છે? માની લો કે તમે 1 લાખ રૂપિયાની લોન લીધી છે અને આ લોન છે અનસિક્યોર્ડ. બેંકે તમારી પાસેથી કોઈ સિક્યુરિટી નથી લીધી અને તમે હવે આ 1 લાખ રૂપિયાની ચૂકવણી કરતા નથી, તો બેંક શું કરશે? ઘણી વખત તમને ખબર છે ને, ફોન આવતા હોય કે ભાઈ અમે તમને 1 લાખ રૂપિયાની લોન એમને એમ આપી દઈએ છીએ, જેમાં તમારે કોઈ ડોક્યુમેન્ટેશનની જરૂર નથી, આ તે ખાલી એક આધાર કાર્ડની કોપી આપી દો ને એક ઓટીપી આપી દો એટલે સીધા બેંકમાં 1 લાખ જમા થઈ જાય. એ અનસિક્યોર્ડ લોન હોય કે જેમાં તમારી પાસેથી કોઈ સિક્યુરિટી લીધી નથી. હવે માની લો કે 1 લાખનો ઈએમઆઈ જે આવતો હોય એ તમે ભરતા નથી. પેલો ઈએમઆઈ જશે, બેંકના એજન્ટ આવવાનું શરૂ થઈ જશે.
બીજો, ત્રીજો, તમે બેંકના એજન્ટને બી જવાબ નથી આપતા. કેમ જવાબ નથી આપતા? તો કે તમારી પાસે પૈસા જ નથી, થાય એમ જ નથી. 1 લાખ તો વપરાઈ ગયા છે, કે ઇન્વેસ્ટ થયું નથી, આવક આવે એમ છે નહીં. તો તમે શું કરશો? બેંકના એજન્ટને વારંવાર ધક્કા ખવડાવશો, રાડો પાડશે, ધમ પછાડા કરશે, તોય તમે સહન કરી લીધું. છેવટે બેંકથી સહન નહીં થાય. તો બેંક શું કરશે કે આવી લાંબી પ્રક્રિયાઓ કરવી 1 લાખ રૂપિયામાં, તો એટલો તો એનો એજન્ટ પાછળનો ખર્ચો થઈ જશે, વકીલ પાછળનો ખર્ચો થઈ જશે. એના કરતા બેંક વચ્ચેનો રસ્તો કાઢશે, અને એને કહેવાય સેટલમેન્ટ. કે બેંક શું કરશે કે જેને લોન લીધી છે, માની લો કે વ્યક્તિ એ લોન લીધી છે, બેંક એને એમ કહેશે કે તું એક કામ કર, 1 લાખ નો થઈ તો કઈ નહીં, તું 50,000 ભરી દે. તો વ્યક્તિ એ માની જાય છે કે ભાઈ મને તો 1 લાખ આપ્યા હતા, મેં તો 1 લાખ રૂપિયા વાપરી નાખ્યા, મારે હવે ભરવાના છે 50,000. તો કોણ નો ભરે? બધા ભરી દેશે. એને કહેવાય સેટલમેન્ટ. અગર 50,000 ભરવામાં સક્ષમ નથી તો બેંક આમાં એને ઈએમઆઈ કરી દેશે. કે આ 50,000 ને પણ 1 ઈએમઆઈ, 2 ઈએમઆઈ, 3 ઈએમઆઈ માં ભરજે, કોઈ પ્રોબ્લેમ નથી. એમ કરી કરીને બેંક વસૂલી કરે. તો ત્યાં તમારે બેંકરપ્સી પ્રક્રિયાની જરૂર નહીં પડે, ત્યાં સેટલમેન્ટનો રસ્તો કાઢવામાં આવશે. ક્લિયર? તો આ થઈ ગયો બીજો શબ્દ બેંકરપ્સી. હવે ત્રીજો શબ્દ છે સંહિતા. સંહિતા એટલે ભારતમાં પહેલા ઇન્સોલ્વન્સી સંબંધિત ઘણા બધા કાયદાઓ હતા, જેમને કંપની એક્ટ, સરફેસી અધિનિયમ, આરડીડીબીએફઆઈ એક્ટ, પછી ઘણા બધા ક્ષેત્રીય અધિનિયમો પણ હતા. તો હવે એને શું કરવામાં આવશે? સંહિતાબદ્ધ કરવામાં આવશે. અને એ સંહિતાબદ્ધ કરવાનો ઉદ્દેશ્ય શું છે કે અગર આ બધા કાયદાઓને એક જ સંહિતામાં લઈ લેવામાં આવે છે, તો જે પેલા પ્રક્રિયાને 4 વર્ષ લાગતા હતા. ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ બને છે 2016 ની અંદર. તો એની પહેલા અલગ અલગ અધિનિયમ મુજબ જ પ્રક્રિયા થતી હતી. તો એમાં સરેરાશ સમયગાળો તમે જુઓ તો 4 વર્ષનો લાગતો હતો. બરાબર? તો હવે તમે એક વસ્તુ સમજો કે 4 વર્ષ સુધી બેંક એનપીએ ની વસૂલી કરી જ નથી શકતી. તો શું થશે? બેંકની એનપીએ વધતી જ જશે. એનપીએ વધતી જશે તો બેલેન્સ શીટ ખરાબ થતી જશે, અને બેલેન્સ શીટ ખરાબ થશે તો બેંકની શાખ સર્જન ક્ષમતા ઘટશે. કેવી રીતના ઘટશે? તો કે ગ્રાહકોનો વિશ્વાસ બેંક ઉપર ઘટી જશે, અને બેંક ઉપર ગ્રાહકોનો વિશ્વાસ ઘટી જાય તો બેંકમાં કોઈ ડિપોઝિટ નહીં કરે, અને ડિપોઝિટ નહીં કરે તો બેંક શાખ સર્જન કેવી રીતના કરશે? ક્લિયર? તો આ એક સમસ્યા હતી કે જે પહેલાના કાયદાઓ હતા, અગર એને આપણે ફોલો કરવા જઈએ છીએ તો લગભગ 4 વર્ષનો સમયગાળો લાગે છે, અને 4 વર્ષમાં તો બીજી ઘણી એનપીએ સામે આવી ગઈ છે, અને ઈ પણ પાછા 4 વર્ષ કાઢશે. તો આવું ન થાય એટલા માટે બધા કાયદાઓને ભેગા કરીને એક સંહિતા તૈયાર કરવાની છે. મતલબમાં બધા કાયદાઓને ભેગા કરીને કહેવાનો અર્થ અહીંયા એવો છે કે હવે આ તમામ પ્રક્રિયાઓ છે એક જ સંહિતાની અંદર સીધી અને સાદી ને સરળ રીતના થઈ જાય, અને સરળતાથી લોનની વસૂલી થઈ જાય એવી રીતના સંહિતાબદ્ધ કરવું. તો એટલા માટે કોડ તૈયાર કરવામાં આવ્યો ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી માટે, કે હવે આ એક જ પ્રક્રિયા અગર તમે ફોલો કરશો તો પણ બીજા કાયદાઓની જરૂર પડશે નહીં. તો એને સંહિતાબદ્ધ કર્યું કહેવાય. તો સરેરાશ 4 વર્ષનો પહેલા સમયગાળો લાગતો હતો. એનાથી શું થયું? તો કે બેંકની એનપીએ માં વધારો થયો. બેંકની એનપીએ વધે તો ખાસ યાદ રાખજો, એનપીએ વધે છે એનો મતલબ એવો થાય કે બેંકની એસેટ ઘટે છે. શું ઘટે છે? બેંકની એસેટ્સ ઘટશે. કારણ કે જે એસેટ બેંકે આપી હતી, જેમાંથી એને આવક થતી હતી, એ હવે ઘટી જશે. કારણ કે એ તો એનપીએ બની ગઈ છે, હવે પરફોર્મ કરતી નથી, નોન પરફોર્મિંગ બની ગઈ છે. એના કારણે શું થાય છે કે બેંક લોનની સંપૂર્ણ વસૂલી કરી શકતું નથી. અને સંપૂર્ણ વસૂલી ન કરી શકે, સ્વાભાવિક છે, બેંકની એસેટ ઘટવાની છે. ક્લિયર? એ સિવાય ઇન્સોલ્વન્સીની પ્રક્રિયામાં ઘણી બધી સમસ્યાઓ પણ હતી. તો એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ આ સંહિતા તૈયાર કરવામાં આવી છે, કે જે બીજી અન્ય સમસ્યાઓ હતી એ સમસ્યા પણ હવે બેંકરપ્સીની પ્રક્રિયામાં ન આવે, એટલે કે વસૂલીની પ્રક્રિયામાં હવે પહેલા જેવી સમસ્યા ન આવે એવી પણ જોગવાઈઓ આ સંહિતાની અંદર કરવામાં આવશે. એટલે એની સમાપ્તિનું પણ વિચારવામાં આવેલું છે. ક્લિયર? તો આટલું આપણે યાદ રાખવાનું છે. સૌથી પહેલા તો 3 શબ્દ યાદ રહી જાય ને, એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે: ઇન્સોલ્વન્સી, બેંકરપ્સી અને કોડ. હવે આપણે જોઈએ કે આ આઈબીસી 2013
ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016 નો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે પહેલા લિક્વિડેશનની પ્રક્રિયા ખૂબ જ લાંબી હતી. એની જગ્યાએ શું કર્યું કે લિક્વિડેશન કરીને સીધી બેંક પોતાના એનપીએ માં ઘટાડો કરી શકે છે. આ પહેલો ઉદ્દેશ્ય. લિક્વિડેશન એટલે શું? તો એસેટ્સ ને બેંક શેમાં રૂપાંતરણ કરશે? રોકડમાં, કેશમાં, અને એમ કરીને બેંક પોતાની એનપીએ ઘટાડશે. બીજું, ઇન્સોલ્વન્સી અને જે બેન્કરપ્સીની પ્રક્રિયા છે એને સંહિતાના માધ્યમથી પૂરી કરવામાં આવશે. અને સંહિતાના માધ્યમથી પૂરી કરવામાં આવશે તો એ સમયસર પૂરી પણ થશે. ક્લિયર? બીજું કે જે લોન લેનાર છે અને લોન વસૂલનાર છે એ બંને માટે જે અલગ અલગ કાનૂની પ્રક્રિયાઓ હતી એને એમાંથી પણ મુક્તિ થશે. કારણ કે હવે એને અલગ અલગ કાયદાકીય પ્રક્રિયાઓ ફોલો કરવાની જરૂર નથી. હવે માત્ર ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડનો ઉપયોગ કરીને જ વસૂલી કરી શકશે. ક્લિયર? એ પણ એક એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો આ બધી બાબતો ખાસ તમારે યાદ રાખવાની છે. ઓકે? કે લિક્વિડેશન નો ફાયદો થશે. મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? લિક્વિડેશન થઈ શકે અને એનાથી એનપીએ ઘટાડી શકાય. ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સીની પ્રક્રિયાને સંહિતાબદ્ધ કરવામાં આવે જેનાથી સમયસર પ્રક્રિયા પૂરી થાય, વિવિધ કાનૂની પ્રક્રિયાઓ સમાપ્ત થઈ જાય. એટલે કહેવાનો મતલબ એમ કે જે બેન્કરપ્સીની પ્રક્રિયા છે એ સરળ બની જાય. ક્લિયર? તો આ પણ આપણે યાદ રાખવાનું છે. એ સિવાય આ સંહિતાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જ્યારે કોઈ ફર્મ પોતાની લોન ચૂકવવામાં સક્ષમ ન હોય, ખાસ ધ્યાન રાખજો, જ્યારે કોઈ ફર્મ પોતાની લોન ચૂકવવામાં સક્ષમ ન હોય તેનું નિયંત્રણ શેર હોલ્ડરની જગ્યાએ ફિનાન્શિયલ ક્રેડિટર પાસે આવી જવું જોઈએ. એક્ઝામ્પલ તરીકે, દાખલા તરીકે કોઈ એક બેંક છે બીઓબી, અને એ બીઓબી કંપનીએ માની લો કે એલએસી કંપનીને લોન આપી અને હવે એલએસી કંપની છે એ લોન ભરવા માટે સક્ષમ નથી. તો બીઓબી શું કરશે? એલએસી કંપનીની ડેટ સિક્યુરિટીને સીધી શેમાં કન્વર્ટ કરી દેશે? શેર સિક્યુરિટીમાં. તો આ પણ એક ફાયદો છે. ક્લિયર? મતલબમાં એલએસી કંપનીની અંદર જે શેર હોલ્ડર હશે એ શેર હોલ્ડરનું સ્થાન કોણ લઈ લેશે? બેંક પોતે લઈ લેશે. તો એવી પણ ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સીની અંદર જોગવાઈઓ છે. તો એ પણ એક એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે જ્યારે કોઈ ફર્મ લોન ચૂકવવામાં સક્ષમ ન હોય ત્યારે શેર હોલ્ડરનું સ્થાન કોણ લઈ લેશે? ફિનાન્શિયલ ક્રેડિટર, એટલે કે બેંક અથવા તો એ કોઈ પણ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કે જેણે ક્રેડિટ કર્યું હોય, જેણે લોન આપી હોય. ક્લિયર? તો એ લઈ લેશે. તો આ પણ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ઓકે? તો ખાસ યાદ રાખજો, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડના મુખ્ય ઉદ્દેશ્ય શું છે. ઓકે? ત્યાંથી આપણે આગળ વધીએ તો સંહિતાની અમુક વિશેષતાઓ છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની અમુક વિશેષતાઓ છે. અને એ વિશેષતાઓ શું છે એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે? તો ખાસ ધ્યાન રાખજો. હવે વિશેષતાઓની અંદર આપણે એક ખાસ વાત યાદ રાખવાની છે કે આ વિશેષતાઓ છે એ બદલતી જતી હોય છે. એટલે વારંવાર તમારે આની અપડેટ જોતી રહેવી પડશે. ક્લિયર? જેમ કે અહીંયા એવું લખ્યું છે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સીની પ્રક્રિયામાં કેસ દાખલ કર્યા બાદ મેક્સિમમ 180 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. શું લખ્યું છે કે આ જે પ્રક્રિયા છે એ મેક્સિમમ કેટલા દિવસમાં પૂર્ણ કરવાની રહેશે? 180 દિવસની અંદર પૂર્ણ કરવાની રહેશે. પણ હવે તમે ધ્યાનથી સાંભળો, આ પહેલાની જોગવાઈ છે. હમણાં જ્યારે વચ્ચે જરૂરિયાત હતી ત્યારે આ અવધિ કરી દીધી હતી 270 દિવસની. એટલે કે આની અંદર પણ માની લો કે 90 દિવસનું એક્સટેન્શન આપી દીધું હતું. એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, હું અહીંયા એટલે તમને કહું છું કે આઈબીસી ને લાસ્ટ અપડેટ તમારે પરીક્ષાના થોડાક દિવસ પહેલા જોઈ લેવી પડશે. અને એ અપડેટ માટે જ મેં તમને કીધું હતું કે તમારી જે નોટ્સ હોય ને એમાં તમે જગ્યા રાખજો આવી રીતના કે અહીંયા આઈબીસી લખ્યું છે તમે તો એની જે કંઈ પણ અપડેટ છે એ અહીંયા લખી શકશો. નહીતર તમે શું કરશો કે અહીંયા લખેલું હશે બધું
અને પછી અહીંયા સ્ટીકી નોટ્સ ચોટાડશો ને વચ્ચે વચ્ચે આમ લખશો ને ઘૂંટશો ને કેટલું કરશો. એમ કરતા બેટર છે કે આ સાઈડ જગ્યા છોડતા જ જાઓ, એમાં આપણું કશું થવાનું નથી. ઉલટાનું આપણી જે મેઇન્સની આન્સર શીટ છે એની સ્પેસમાં કેમ લખવું એ તમને ખબર પડી જશે. ક્લિયર? તો આને ખાસ ધ્યાનથી સાંભળજો કે અહીંયા એક જોગવાઈ હતી ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી ની જે પ્રક્રિયા છે એ જ્યારે પ્રક્રિયા શરૂ થાય, કેસ દાખલ કર્યા બાદ એનો મતલબ શું થાય, પ્રક્રિયા જ્યારે શરૂ કરવામાં આવે ત્યારથી 180 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થઈ જવી જોઈએ. ક્લિયર? તો આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આની અંદર એક બીજો શબ્દ ઉમેરવાનું છે કે જે ક્રેડિટર હોય એની 66% મંજૂરી જરૂરી છે. આ પણ એક સ્ટેટમેન્ટ લખી નાખજો. ઓકે? ત્યાર પછી જે આ સંહિતા છે એ કંપની, પાર્ટનરશિપ ફર્મ, એલએલપી, આને આપણે પાછળથી જોઈશું, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ અથવા કોઈ વ્યક્તિ અથવા કેન્દ્ર સરકાર દ્વારા જણાવેલ સંસ્થા પર લાગુ થશે. તો આ એક એની વિશેષતા છે. બીજું, આ સંહિતા હેઠળ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી ફંડની જોગવાઈ કરવામાં આવશે કે આઈબીસી અંતર્ગત જે પ્રક્રિયા થાય છે એની માટે જે કોઈ પણ ફંડની જરૂર પડશે એ શેમાંથી, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી ફંડમાંથી લેવામાં આવશે. ઓકે? તો આ બધી એની વિશેષતાઓ છે, આ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને બીજું, આ પ્રક્રિયાની શરૂઆત કોઈ પણ કરી શકે છે. આ પણ એક સ્ટેટમેન્ટ એડ કરી લેજો કે આ પ્રક્રિયાની શરૂઆત ડેટર અથવા ક્રેડિટર કોઈ પણ કરી શકે છે. લોન લેનાર અને લોન આપનાર બેમાંથી કોઈ પણ આ પ્રક્રિયાની શરૂઆત કરી શકે છે. તો આ એની વિશેષતા છે, ખાસ ધ્યાન રાખજો. એક તો પ્રક્રિયાની શરૂઆત કોઈ પણ કરી શકે છે, ડેટર પણ કરી શકે છે, ક્રેડિટર પણ કરી શકે છે. બીજું કે આઈબીસી અંતર્ગત 180 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, જેમાં હમણાં એક્સટેન્શન છે 270 ડેઝ નું, એટલે આ બદલાતું હોય, આ ડેટા જોઈ લેવાનો. જેમાં ક્રેડિટરની 66% મંજૂરી જરૂરી છે. ક્લિયર? એ સિવાય ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી ફંડની જોગવાઈ કરવામાં આવી છે કે પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે જે ફંડની જરૂર પડશે એના માટે પર્ટિક્યુલર એક આઈબીસી ફંડ તૈયાર કરી દીધું છે. અને આ કોની ઉપર લાગુ થશે, તો કંપની, કોઈ પાર્ટનરશિપ ફર્મ, એલએલપી, કોઈ વ્યક્તિ અથવા કેન્દ્ર સરકાર દ્વારા જણાવેલ કોઈ પણ સંસ્થા પર આઈબીસી અંતર્ગત પ્રક્રિયા કરી શકાશે. ક્લિયર? તો આટલું યાદ રાખવાનું છે. આ છે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ. હજુ આપણે આગળ વધીએ તો એમાં ને એમાં કે આ સંહિતા હેઠળ પ્રક્રિયા થાય કેવી રીતના, ધ્યાનથી સાંભળજો. આઈબીસી ની મદદથી આ વસૂલીની પ્રક્રિયા શરૂ કેવી રીતના થાય, આ એક ઇમ્પોર્ટન્ટ બાબત છે. જો આ બધું લખ્યું છે એટલા માટે એનું રીઝન છે, હું આ બધું એમને એમ લખી શકતો હતો, પણ જો કદાચ આમાં સંપૂર્ણ સેન્ટેન્સ લખાવા જાત ને તો ઘણો બધો સમય નીકળી જાય. એટલે જ્યાં મને એવું લાગે છે કે જ્યાં પૂરા સેન્ટેન્સ લખવાની જરૂર છે ત્યાં મેં ટ્રાય કરી છે, અને ક્યાંક ગુજરાતી શબ્દોની જગ્યાએ મેં જે શબ્દ ઉમેરવાના છે એ તમને સુધારીને કહી દીધા છે શું લખવાનું. એટલે લખવાથી હું એટલે જ બચું છું, કારણ કે ટાઈપિંગ મિસ્ટેક ને આ તે હોય પછી તમે લખી નાખો છો પછી સમસ્યા ઉત્પન્ન કરે છે. એના કરતા બેટર છે કે આપણે આવી રીતના જ ચલાવીએ. ઓકે? તો તમે ખાલી શબ્દોને સમજવામાં ધ્યાન રાખજો અને તમને જે યોગ્ય લાગે છે એ સેન્ટેન્સ તમે તમારી ભાષામાં લખજો. નોટ્સ એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બાકી તમે ચોપડી જો વારંવાર વાંચવા જશો તો તમને કદાચ બુક્સ યાદ પણ નહીં રહી. પણ અગર તમે એક વખત આને લખેલું હશે તો ફટાફટ યાદ આવશે તમને કે આઈબીસી એટલે આ બસ વાર્તા પૂરી. રિવિઝન ઝડપથી થશે. ક્લિયર? તો હવે આપણે જોવાનું છે આઈબીસી હેઠળ જે વસૂલીની પ્રક્રિયા છે કેવી રીતના થાય, કેવી રીતના નોન પરફોર્મિંગ એસેટની વસૂલાત કરવામાં આવે એને આપણે જોઈ લઈએ. તો એમાં મહત્વની 4 સંસ્થાઓ છે: ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ એજન્સી, ઇન્ફોર્મેશન યુટિલિટી, ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા આઈબીબીઆઈ અને ટ્રિબ્યુનલ. ઓકે? કોરોનાના સમયમાં સૌથી વધારે લોન ડિફોલ્ટરો બન્યા છે અને એ સમયે આઈબીસી પૂછાવાની શક્યતા સૌથી વધારે, કારણ કે મોટી કંપનીઓના તો હજુ નામ સામે કદાચ નથી આવ્યા,
પણ ઘણી બધી હોમ લોનોમાં પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. તો બની શકે કે આને આવી મહામારીઓના સમયમાં શું કરવું, શું ખરેખર આઈપીસી ની પ્રક્રિયા અપનાવવી નૈતિક છે કે અનૈતિક? કદાચ એથિકલી ક્વેશ્ચન બી બની જાય, પણ પ્રક્રિયા સમજ પડશે તો તમે એને નૈતિક કે અનૈતિક બતાવી શકશો ને. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે પ્રક્રિયામાં શું હોય છે, આ બધી સંસ્થાઓ શું ભૂમિકા ભજવે છે. સૌથી પહેલું છે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ એજન્સી. ઇન્સોલ્વન્સી એટલે જે ઇન્સોલ્વન્ટ થઈ ગયું છે, જે વિજય માલ્યા બની ગયું છે, તો એ વિજય માલ્યાને ફરી પાછો વિજય માલ્યા બનાવવા માટે એક પ્રોફેશનલ લોકોની એજન્સી હોય અને એ એજન્સી આની શરૂઆત કરશે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. તો આ શું કરશે? ઇન્સોલ્વન્સી માટે પ્રોફેશનલ લોકો હશે જે આની માહિતી મેળવશે, આઈપીએ ની. ક્લિયર? એટલે ખાસ ધ્યાનથી સાંભળજો કે આ સંસ્થા શું કરશે. તો આ સંસ્થા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી પ્રક્રિયાનું પાલન કરીને તેની સાથે સંકળાયેલ ટ્રિબ્યુનલને જરૂરી અને ઉપયોગી ઉપાય રજૂ કરશે અને એમાં કાર્ય કરતા વ્યક્તિઓને ઇન્સોલ્વન્સી પ્રોફેશન કહેવામાં આવે છે. ક્લિયર? એક્ઝામ્પલ તરીકે માની લો કોઈ એક કંપની છે એબીસી, તો ઈ શું કરશે? જે પણ પ્રોફેશનલ લોકો છે એ અગર એબીસી કંપનીની લાયબિલિટી એસેટ કરતા વધી જાય છે અને એ કોઈ પણ કારણોસર લોનની ચૂકવણી કરતું નથી, તો એ સમયે આ પ્રોફેશનલ લોકો જશે. પ્રોફેશનલ લોકો શું કામ? કારણ કે જે લોકો આ બેન્કરપ્સી પ્રક્રિયા સાથે જોડાયેલા હશે એને જ ખબર હશે કે એસેટની વેલ્યુ શું આપણે વેલ્યુએશન કરી શકીએ. ક્લિયર? દાખલા તરીકે એબીસી કંપની છે, હવે એ લોનની ચૂકવણી નથી કરતું, તો ત્યાં જઈને જોશે કે એબીસી કંપનીએ કોની પાસેથી લોન લીધી છે, કઈ બેંક પાસેથી લોન લીધી છે, એ બેંકોની શાખા ક્યાં છે, બધાને ચૂકવે છે કે નહીં, કે ખાલી અમારી બેંકને જ નથી ચૂકવતા, પ્રોડક્શન શરૂ છે કે બંધ છે, મશીનરીઓ કેટલી છે, આ બધું ઇવેલ્યુએશન કરવું પડે. અને એ ઇવેલ્યુએશન કોણ કરી શકે? જે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ લોકો હોય. તો એવી એક એજન્સી હશે અને એ એજન્સીના લોકો શું કરશે? જરૂરી ઉપાયો શોધશે અને એ ઉપાયોને કોની પાસે રજૂઆત કરશે? ટ્રિબ્યુનલ પાસે. તો આ પહેલી એજન્સી હતી, ઇન્સોલ્વન્સી એન્ડ પ્રોફેશનલ એજન્સી. તો હવે બીજી પણ ઘણી બધી માહિતીની જરૂર પડશે, તો એની માટે હશે ઇન્ફોર્મેશન યુટિલિટી. આ શું છે? ઇન્ફોર્મેશન યુટિલિટી. હવે ખાસ ધ્યાન રાખજો, મેં તમને કીધું ને કે આ પ્રોફેશનલ લોકો હશે કે ઇન્સોલ્વન્સી નું શું કરવું એની માટેની એક પ્રોફેશનલ એજન્સી હશે, પણ માહિતી કલેક્શન માટેનું ચોક્કસ કાર્ય કોણ કરશે? ઇન્ફોર્મેશન યુટિલિટી કરશે. કે જે આ ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ એજન્સીને સમસ્યા છે, આઈપીએ એટલે શું થશે? ઇન્સોલ્વન્સી એન્ડ પ્રોફેશનલ એજન્સી. એને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓના ઉકેલ માટે એને શેની જરૂર પડશે? માહિતીની. કારણ કે અગર આ પ્રોફેશનલ લોકો એબીસી કંપનીમાં જાય છે તો મગજમારી થશે, આ તે, તો એની માટે એક ઇન્ફોર્મેશન યુટિલિટી બનશે અને એ યુટિલિટીનું મુખ્ય કામ શું હશે? એનું મુખ્ય કામ હશે એ કંપનીના તમામ ડેટાને કલેક્ટ કરવાનું. એટલે એ જોશે લોનની રકમ કેટલી છે, લોનનો પ્રકાર, સમય, વ્યાજ દર. કારણ કે આ પ્રોફેશનલ લોકોને એનું ઇવેલ્યુએશન કરવાનું હોય. તો ઇન્ફોર્મેશન યુટિલિટી આ આઈપીએ ને માહિતી પૂરી પાડશે અને પછી આઈપીએ એ માહિતી ટ્રિબ્યુનલ પાસે લઈ જશે. સમજી ગયા? અને આવી રીતના એની વસૂલી કરવામાં આવશે. ઓકે? તો ખાસ યાદ રાખજો કે ઇન્ફોર્મેશન યુટિલિટી છે એ આઈપીએ ને માહિતી પૂરી પાડશે અને આઈપીએ છે એ યોગ્ય ઉપાયો ટ્રિબ્યુનલને રજૂ કરશે. ઓકે? તો આ પણ ખાસ યાદ રાખજો. ત્યાર પછી એક બોર્ડ બનશે, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને આપણે ટૂંકમાં કહીશું IBBI. સમજી ગયા? તો હવે જે કોઈ પણ સંસ્થાઓ આ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ અંતર્ગત કામ કરે છે એ સંસ્થાઓ પોતાની મનમાની ન ચલાવે.
અતાર્કિક વલણ ન અપનાવે એટલા માટે એનું નિયમન પણ જરૂરી છે. આ લોકોની રેગ્યુલેશન જરૂરી છે ને, તો એ જ રેગ્યુલેશન માટે એક બોર્ડની સ્થાપના કરવામાં આવશે અને એ બોર્ડનું નામ છે IBBI, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ. સંહિતા હેઠળ સંપૂર્ણ પ્રક્રિયા અને વિભિન્ન સંસ્થાઓના નિયમન માટે આ બોર્ડની સ્થાપના કરવામાં આવશે. ક્લિયર? અને સંપૂર્ણ જે પ્રક્રિયા થશે ઇન્સોલ્વન્સીની, એ સંપૂર્ણ પ્રક્રિયાનું રેગ્યુલેશન કોણ કરશે? IBBI. અને રેગ્યુલેશન માટે એમાં RBI અને સરકારના પ્રતિનિધિઓ હશે. આ બોર્ડની અંદર રેગ્યુલેશન માટે એની અંદર કોણ હશે? RBI અને સરકારના પ્રતિનિધિઓ હશે. ક્લિયર? તો પહેલા IPA જોઈ ગયા, ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ એજન્સી, ઇન્ફોર્મેશન યુટિલિટી, અને આ સંપૂર્ણ પ્રક્રિયાઓને તથા એજન્સીઓના નિયમન માટે ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા કામ કરશે. ક્લિયર? ત્યાર પછી આવશે ટ્રિબ્યુનલ. અગર માની લો કે ઉપરની એજન્સીઓ જે છે એ બધી માહિતી કલેક્ટ કરશે અને એ કલેક્ટ કરીને કોને મોકલશે? DRT ને, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ. અને આપણે જોઈ ગયા ને, ડેટ રિકવરી ટ્રિબ્યુનલ. ક્લિયર? તો IPA જે સજેશન આપશે એ સજેશન કોને આપશે? DRT ને અથવા NCLT ને. તો આ બંને જોઈ ગયા છીએ, DRT ને અને NCLT ને. તો અગર કોઈ ઇન્ડિવિડ્યુઅલ બાબત હશે, પાર્ટનરશિપ ફોર્મ હશે, તો એ DRT ને આપશે. અગર કોઈ કંપની હશે, કોઈ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ હશે, LLP હશે, તો એ માહિતી આપશે NCLT ને. સમજી ગયા? તો IPA જે છે, ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ એજન્સી જે છે, એ અગર કોઈ ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિ હશે, કોઈ પાર્ટનરશિપ ફોર્મ હશે અને એના સંબંધિત જો ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની પ્રક્રિયા થઈ રહી છે, તો IPA પોતાના સજેશન DRT ને આપશે. ક્લિયર? અગર કોઈ કંપની, કોઈ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, LLP, એ અગર ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની પ્રક્રિયા અંતર્ગત આવે છે, તો IPA એની માહિતી કોને આપશે? NCLT ને. અને તમને બધાને ખબર હશે કે અગર DRT થી કામ નથી થતું, ઓકે, અથવા તો એના જવાબથી સંતુષ્ટ નથી, તો DRAT, અપીલેટ ટ્રિબ્યુનલમાં જઈ શકાશે. ક્લિયર? અને એવી રીતના આમાં પણ NCLAT, અપીલેટ ટ્રિબ્યુનલમાં જઈ શકાશે. ઓકે, તો આટલું યાદ રાખવાનું છે. અને અંતિમ સ્થિતિમાં એક જ ઉપાય વધશે, લિક્વિડેશન. અને લિક્વિડેશન એટલે શું? ફરીથી કહું છું, એસેટ્સ ને બેંક શેમાં કન્વર્ટ કરશે? કેશમાં કન્વર્ટ કરશે. આને કહેવાય લિક્વિડેશન. ક્લિયર? તો આટલા શબ્દો તમારે યાદ રાખવાના છે. તો હવે જે અંતિમ પ્રક્રિયા છે, એ અંતિમ પ્રક્રિયા કોણ પૂરી કરશે? ડેટ રિકવરી ટ્રિબ્યુનલ અને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ. ક્લિયર? આ યાદ રાખજો. NCLT, તો એ બંને દ્વારા કેસ ચલાવવામાં આવશે. અને કોણ કોના કેસ ચલાવશે એ પણ આપણે શીખી ગયા, કયા વાર શેમાં રજૂ થશે. ઓકે, અને એ પ્રક્રિયા પૂર્ણ કરશે. અને અગર નહીં થાય તો એ અપીલેટ ટ્રિબ્યુનલમાં જઈ શકશે. અને અંતિમ રસ્તો એનો શું આવશે? લિક્વિડેશન. એસેટ્સ ને શેમાં રૂપાંતરણ કરશે? કેશમાં. હવે આ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ તો બની ગયો, પણ આની પણ ઘણી બધી મર્યાદાઓ છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડની પણ ઘણી બધી મર્યાદાઓ છે. કે એ મર્યાદાઓ શું છે? તો સૌથી પહેલું વાત કે સંહિતા હેઠળ એક ફંડની વાત કરવામાં આવી છે, એનું નામ છે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી ફંડ. તો ફંડની તો વાત કરી છે કે ભાઈ જે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સીની પ્રક્રિયા થશે, એમાં જે નાણાંની જરૂરિયાત પડે, એ તમામ ફંડ આપણે શેમાંથી યુઝ કરવાનું છે? IBC ફંડમાંથી. એક ફંડ તો બનાવી દીધું છે, પણ એ ફંડમાંથી પ્રોસેસ કેવી રીતના કરવાની, પૈસા લેવાની, બરાબર, કે ફંડનો ઉપયોગ કેવી રીતના કરવો, એની કોઈ સ્પષ્ટતા સંહિતામાં નથી. તો પહેલી આલોચના છે. કોડની મર્યાદા પણ કહી શકાય.
બીજું, સંહિતામાં એ પણ સ્પષ્ટ કરવામાં નથી આવ્યું કે સિક્યોર્ડ લોન અને અનસિક્યોર્ડ લોનમાં કેટલી વસૂલી થઈ શકશે. સમજણ પડી? આ એની બીજી આલોચના છે. ત્રીજી આલોચના છે કે આમાં જરૂરી ટેકનિશિયનનો અભાવ છે, તકનીકી જાણકારોનો આની અંદર અભાવ છે. ઓકે, તો એના કારણે પણ આ પ્રક્રિયા અવરોધાઈ શકે છે. અને બીજું, ન્યાયમાં લંબિત હોવાના કારણે પણ આ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી એક અઘરી વસ્તુ છે, કારણ કે ડીઆરટી પાસે તો કેટલા બધા કેસ હશે, એનસીએલટી પાસે પણ વિવાદ કેટલા હશે. ક્લિયર? અને એમાં તમને ખબર હશે કે એક વખત ટ્રિબ્યુનલમાં જાઓ કે એનસીએલટી માં જાઓ કેટલો સમય લાગે છે. નદી જળ વિવાદોની ટ્રિબ્યુનલ બંધ થયા પછી ચુકાદો આપવાનું કામ નથી કરતી. હજુ પણ એ ટ્રિબ્યુનલો શરૂ છે જે 1950 માં બનાવવામાં આવી હોય. દેશ આઝાદ થયો ત્યારથી અમુક ટ્રિબ્યુનલો છે. ક્લિયર? એટલે એની પણ ઘણી બધી સમસ્યા છે જેને તમે પોલિટીમાં શીખી ગયા છો. પણ આપણે અર્થવ્યવસ્થાના સાપેક્ષમાં શું યાદ રાખવાનું છે કે એક તો ફંડની કોઈ સ્પષ્ટ પ્રક્રિયા નથી, બીજું સિક્યોર્ડ લોન અને અનસિક્યોર્ડ લોનના સંદર્ભમાં કેટલી વસૂલી કરી શકાય એની કોઈ જોગવાઈ નથી, જરૂરી તકનીકી જાણકારોનો અભાવ છે અને ન્યાય લંબિત છે. એટલા માટે એને સમયસર પૂર્ણ કરવો એ પણ એક પડકાર છે. ક્લિયર? તો એ હતું ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ. ઓકે, તો ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે શું જોઈ ગયા? ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ. એ સિવાય આરબીઆઈ એ ઘણા બીજા પણ ઉપાયો કર્યા છે એનપીએ ના સોલ્યુશન માટે. તો એનપીએ સંબંધિત બીજા પણ ઘણા બધા નિયમો છે એ આરબીઆઈ એ દર્શાવ્યા છે. તો હવે તમે ખાસ ધ્યાન રાખજો. તમે શું શીખી ગયા? એનપીએ શું છે, એનપીએ થવાના કારણો કયા છે, એની અસર શું છે અને એના ઉપાય શું છે. એનપીએ ઉપરથી કોઈ પણ સવાલ આવે ને તો લખી શકો તમે. એટલા માટે આપણે બધી જ વસ્તુ ચલાવી છે. ક્લિયર? તો હવે ખાસ ધ્યાન રાખજો કે એનપીએ સંબંધિત આરબીઆઈ દ્વારા બીજી પણ ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. આરબીઆઈ એનપીએ નું સોલ્યુશન આવે એટલા માટે બીજી પણ ઘણી બધી નિયમાવલીઓ અપનાવી છે, જેમાં આપણે અગાઉ બી જોઈ ગયા કે આરબીઆઈ પ્રોવિઝનિંગ કરાવશે, આરબીઆઈ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન કરશે. બરાબર? એવી જ રીતના આરબીઆઈ છે એ સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ. ઓકે, જ્યારે કોઈ એસેટ્સ નું પેમેન્ટ ન થાય, ખાસ ધ્યાન રાખજો, જ્યારે કોઈ એસેટ ની ચૂકવણી ન થાય અને એક પણ દિવસનું ડિફોલ્ટ થઈ જાય, ખાસ ધ્યાન રાખજો, તો એ અકાઉન્ટને સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ અંતર્ગત વર્ગીકૃત કરવાનું. માની લો તમે 5 લાખની લોન લીધી. 5 લાખની લોનમાં માની લો કે દર 5 તારીખે, બરાબર, મહિનાની દર 5 તારીખે તમે ઇન્સ્ટોલમેન્ટ એટલે કે ઈએમઆઈ ચૂકવો છો. અને માની લો કે 5 તારીખ તમારાથી ભૂલાઈ ગઈ અને આવી ગઈ 6 તારીખ, તો 6 તારીખથી જ આને સ્પેશિયલ મેન્શન અકાઉન્ટમાં દાખલ કરી દેવાનું. સ્પેશિયલ મેન્શન અકાઉન્ટમાં તમારે એને વર્ગીકૃત કરી દેવાનું અને ડિફોલ્ટરની જેમ ટ્રીટ કરવાનું. ક્લિયર? કે અગર તમે ડે 1 થી એનું ફોલોઅપ લેવાનું શરૂ કરી દો છો, અત્યારે તમે જુઓ, તમે કદાચ ઈએમઆઈ લીધી હોય, કોઈ પણ લોન લીધી હોય, તો તમને અનુભવ હશે કે ભૂલમાં ક્યારેય બહાર ગામ જવાનું થયું, સેલેરી લેટ થઈ ગઈ, અકાઉન્ટમાં કોઈ કારણોસર તમે પૈસા જમા ન કરાવી શક્યા, તો હમણાં વર્તમાનમાં તમે જોતા હશો કે જેવી તમે એ ડેટ ચૂકી જાવ છો અને નેક્સ્ટ ડે થી જ તમને બેંકના કોલ આવવાના શરૂ થઈ જશે. એનો સીધો અર્થ શું છે કે તમારી જે એસેટ છે, સોરી, બેંકની જે એસેટ છે, એ એસેટની તમે ચૂકવણી નથી કરી, તમે એનું પેમેન્ટ નથી ચૂકવ્યું. પેમેન્ટ ચૂકવણી મતલબ તમે શીખી ગયા હશો ને, પ્રિન્સિપલ અમાઉન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ, બેમાંથી કોઈ ચૂકવણી નથી કરી, તો આરબીઆઈ એ એક સ્પેશિયલ મેન્શન અકાઉન્ટની જાહેરાત કરી છે કે દરેક બેંકે સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ અંતર્ગત લોનના ખાતાઓને વર્ગીકૃત કરવા પડશે. એટલે કે જેવો કોઈ પણ લોન અકાઉન્ટ એક દિવસ પણ ડિફોલ્ટ કરે છે તો એને એસએમએ અંતર્ગત લાવી દો.
અને પછી 90 ડેઝ પછી તો એનપીએ બની જ જશે. નો ભરે તો, અગર ભરી દે છે તો કોઈ વાત નથી, પણ એનપીએ ઘટશે આનાથી. કારણ કે અગર કોઈને ડે 1 થી તમે ફોલોઅપ શરૂ કરી દેશો તો ભૂલાઈ ગયું હોય એને કદાચ યાદ આવી જશે, નહીં હોય ક્યાંકથી પૈસા એરેન્જ કરવાની ટ્રાય કરશે, તો એનાથી પણ એનપીએ ની અંદર શું આવશે? ઘટાડો આવી શકશે. ક્લિયર? તો આ બાબત યાદ રાખવાની છે. તો તમને એક ખબર હોવી જોઈએ કે સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ શું છે, કે જ્યારે કોઈ એસેટની ચૂકવણી ન થાય, કોઈ એસેટ એટલે બેંકની, ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ બેંકની એસેટની ચૂકવણી ન થાય, પેમેન્ટ ન થાય અને ડિફોલ્ટ થઈ જાય, ક્લિયર, તો ધિરાણ કરનારે, જેણે ધિરાણ કર્યું હોય, કોણે ધિરાણ કર્યું હોય, માની લો કે બેંકે કર્યું છે, તો બેંક ઈ ખાતાને સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ અંતર્ગત વર્ગીકૃત કરશે. ઓકે, તો આ પણ ખાસ યાદ રાખજો. અને આ સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ બેંકને તો રાખવાનું રહેશે જ, એનબીએફસી ને રાખવાનું રહેશે અને સ્મોલ ફિનાન્શિયલ બેંક્સ ને પણ યાદ રાખવાનું રહેશે. એને પણ આ સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ વાળા નિયમને ફોલો કરવાનો રહેશે. એમાં 3 પ્રકારના અલગ અલગ અકાઉન્ટ છે, SMA 0, SMA 1 અને SMA 2. સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ 0 એટલે શું? તો કે 0 થી 30 દિવસ. 1 એટલે શું? 31 થી 60 દિવસ સુધી અગર ડિફોલ્ટ હોય તો, જેવા 60 દિવસ જાય છે એટલે 61 માં દિવસથી 90 દિવસ સુધી એને સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ 3 ની અંદર વર્ગીકૃત કરો. એને પણ એઝ અ લાઈક જે ઇન્સોલ્વન્સી ના લો હશે એની મુજબ ટ્રીટ કરવાનું શરૂ કરી દો. અગર કોઈ પણ વ્યક્તિ એક પણ દિવસનું ડિફોલ્ટ કરે છે તો, ક્લિયર, તો ખાસ ધ્યાન રાખજો. SMA 0 અકાઉન્ટ છે, એમાંથી અગર વસૂલી નથી થતી તેને ઇન્સોલ્વન્સી લો અંતર્ગત કામ કરવાનું શરૂ કરી દો. SMA 1 માં અગર કોઈ કાર્યવાહી નથી થતી તો IBC અંતર્ગત, અને SMA 2 માં NCLT ની મદદ લઈ શકાય. ક્લિયર? તો આનાથી શું થશે કે અગર 90 દિવસ પહેલા જ તમે એની પાસેથી વસૂલીની શરૂઆત કરી દો છો, ક્લિયર, તો NPA થશે જ નહીં. કારણ કે કોઈ પણ લોન NPA ક્યારે થશે? 90 ડેઝ પછી થાય. જો કે એની અલગ અલગ કેટેગરી છે જેને આપણે જોઈ ગયા છીએ, પણ એવું માની લો કે આના પછી જ NPA થશે, પણ તમે એની ટ્રીટમેન્ટ અગાઉથી જ શરૂ કરી દો છો તો એ NPA થવાના ચાન્સીસ જ નથી. તો જોઈ લો, NPA ના ઉપાય માટે RBI દ્વારા જણાવવામાં આવેલ નિયમ શું છે? સ્પેશિયલ મેન્શન અકાઉન્ટ 0 થી 30 દિવસનું કોઈ ડિફોલ્ટ કરે છે તો 0, 31 થી 60 દિવસ 1, 61 થી 90 દિવસ 2. 0 થી 30 દિવસનું ડિફોલ્ટ હોય તો ઇન્સોલ્વન્સી જેટલા પણ કાયદાઓ છે એની મદદ લઈ શકાય. 31 થી 60 દિવસ માટે IBC નો સહારો લઈ શકો, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ નો તમે સહારો લઈ શકો. 61 થી 90 દિવસમાં તમે NCLT ની મદદ લઈ શકો છો. ક્લિયર? તો આટલી જે બાબત છે એને આપણે યાદ રાખવાની છે. ઓકે, તો આ RBI ના નિયમો છે કે જે ઇન્સોલ્વન્સી એન્ડ જે NPA ના ઘટાડા માટે છે. ઓકે, ત્યાંથી આપણે આગળ વધીએ તો બીજી પણ ઘણી બધી જોગવાઈ છે, જેમ કે કોઈ પણ સંપત્તિનું રિસ્ક, ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ સંપત્તિનું જોખમ 100 કરોડ કરતા વધારે હોય તો તેના સ્વામિત્વમાં પરિવર્તન માટે RBI દ્વારા નિર્ધારિત ક્રેડિટ રેટિંગ એજન્સીથી સ્વતંત્ર ક્રેડિટ મૂલ્યાંકન કરાવવું ફરજિયાત છે. બહુ સમજવા જેવો શબ્દ છે, ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ સંપત્તિ છે અને ઈ 100 કરોડ કરતા વધારે છે, સાંભળજો, કોઈ સંપત્તિ છે અને ઈ 100 કરોડ કરતા વધારે છે તો રિસ્ક પણ વધારે કહેવાય ને. માની લો કે વિજય માલ્યાએ 100 કરોડનો બંગલો મૂક્યો લોન લેવા, તો એનું રેટિંગ એજન્સી પાસે વેલ્યુએશન કરાવવું પડે, મૂલ્યાંકન કરાવવું પડે. તો RBI એક એવો નિયમ બનાવ્યો છે કે RBI ની રેટિંગ એજન્સી ઉપરાંત એક રેટિંગ એજન્સી પાસે તમારે એનું મૂલ્યાંકન કરાવવું ફરજિયાત છે જો રિસ્ક વાળી સંપત્તિ 100 કરોડ કરતા વધારે હોય તો. ક્લિયર? તો આ પણ શેની માટેની જોગવાઈ છે? ઉદ્દેશ્ય તો બધાનો એક જ છે, NPA ની અંદર ઘટાડો કરવો.
કારણ કે આ બધા એનપીએ ના નિવારણ લાવવા માટેના જ આરબીઆઈ એ ઉપાયો રજૂ કરેલા છે. ક્લિયર? એટલે આ બધા શબ્દો એટલા માટે આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની છે. તો તમે ખાસ યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? કે જ્યારે કોઈ એસેટ, સંપત્તિ યાદ ના રહી, કદાચ આ શબ્દમાં પણ ભૂલ હોય, તો તમે શું યાદ રાખશો? જ્યારે કોઈ એસેટ કે જેનું રિસ્ક 100 કરોડ કરતા વધારે હોય, બરાબર, અને એનું જ્યારે સ્વામિત્વમાં પરિવર્તન કરવું હોય, ઓનરશિપ ચેન્જ કરવી હોય, ક્લિયર? તો ઓનરશિપ ચેન્જ કરવા માટે આરબીઆઈ દ્વારા નિર્ધારિત ક્રેડિટ એજન્સી થી સ્વતંત્ર ક્રેડિટનું મૂલ્યાંકન કરાવવું ફરજિયાત છે. ઓકે? બીજું કે અગર કોઈ વિત્તીય સંસ્થા કોઈ ઋણીની ચૂકવણીમાં અનિયમિતતા દેખાય તો ત્યાં તમામ ઋણદાતાઓએ 30 દિવસમાં એની તપાસ કરશે. દાખલા તરીકે આપણે એનું જ નામ લઈ લઈએ, વિજય માલ્યા, બરાબર, એને એસબીઆઈ લોન આપી, કોટકે લોન આપી, બરાબર, માની લો કે બીઓબી એ લોન આપી, બધાએ લોન આપી દીધી, અને અગર એસબીઆઈ ની લોન ચૂકવતો નથી આ ભાઈ, ક્લિયર? તો આ બધાએ સતર્ક થઈ જવું પડશે. સતર્ક થઈ અને આ બધાએ 30 દિવસમાં એની તપાસ કરવી પડશે કે આ વ્યક્તિ અમારી તો લોન રિટર્ન કરે એમ છે કે નહીં. કારણ કે અગર બધા જો એવી તપાસ કરશે તો આગળની જે એનપીએ વાળી સમસ્યા છે એને થોડી ઘણી વહેલા સુલટાવી લેશે, અથવા થોડું ઘણું તો નિવારણ ઝડપથી આવશે જ. ક્લિયર? તો આ પણ એક ઉપાય છે. ત્યારબાદ આરબીઆઈ એ S4A અને HDR ને તત્કાલીન સમાપ્ત કર્યા છે. આને પણ આપણે જોઈ ગયા. આરબીઆઈ મુજબ કોઈ પણ ખાતામાં એક દિવસની ડિફોલ્ટ થાય તો પણ એને એનપીએ ની શ્રેણીમાં મૂકવાનું. આ નિયમો પછી બદલતા હોય છે, એટલે દર વખતે આને ઉપાય સમજીને લખી ના નાખવા. કારણ કે આ નિયમ એવો છે કે જ્યારે ડિફોલ્ટરો વધી ગયા હોય ત્યારે આરબીઆઈ કહી દીધું હોય કે હવે કોઈ પણ અકાઉન્ટ એક પણ દિવસનું ડિફોલ્ટ કરે છે તો એનપીએ ની જેમ ટ્રીટ કરો. અહીંયા કદાચ શ્રેણીમાં મૂકવાની જગ્યાએ એવું લખી શકાય કે એનપીએ ની જેમ એને ટ્રીટ કરો. એનપીએ ની શ્રેણીમાં તો એક દિવસમાં મૂકી જ ના શકાય, કારણ કે એ તો 90 દિવસે આવે, પણ એનપીએ ની જેમ એને ટ્રીટ કરવાનું શરૂ કરી દો. સમજી ગયા? તમે 90 દિવસ પછી જે પ્રમાણે એનપીએ ની વસૂલી કરવાના છો એને ડે 1 દિન જ કરવા લાગો, તો એનાથી પણ એનપીએ માં શું થશે? ઘટાડો થશે. તો શ્રેણીમાં મૂકવાની જગ્યાએ આપણે એક શબ્દ લખી શકીએ, ટ્રીટમેન્ટ. કે એની જેમ જ તમે એને ટ્રીટ કરવાનું શરૂ કરી દો, જે કોઈ પણ એક દિવસ ડિફોલ્ટ કરે છે એને પણ. ક્લિયર? તો આ બધા હતા એનપીએ ના ઉપાયો. હવે એક સૌથી મહત્વની બાબત છે, એક શબ્દ તમે એના કારણમાં લખી શકો છો કે એનપીએ વધવાનું કારણ. એ ટીઝર લોન પણ હોઈ શકે છે. જો ઉપાયો ને એ બધું પૂરું થઈ ગયું, પણ એક શબ્દ તમને શીખવાડવાનો હતો, ટીઝર લોન. તો ટીઝર લોન છે એ એનપીએ નું કારણ પણ બની શકે છે. એટલા માટે, બાકી આ શબ્દ જ છે, આ શબ્દાવલી છે જેને આપણે શીખવાની છે. ક્લિયર? તો આને તમે ખાસ યાદ રાખજો કે ટીઝર લોન શું છે. તમને ખબર છે ઘણી વખત તમને ફોન આવતા હશે 4% એ લોન આપશું. અત્યારે તમને ગોલ્ડ લોન ના ફોન વારંવાર કદાચ આવતા હશે કોરોના કાળની અંદર કે 0.5% આપશું, 0.8% આપશું. એ બધી લાલચ કહેવાય, લોભામણી જાહેરાતો કહેવાય, બરાબર? અને એ લોભામણી જાહેરાતોમાં લોન પણ વધુ આપશે. દાખલા તરીકે માની લો કે હવે મારે લોનની જરૂરિયાત જ નથી અને મને કોઈ બેંકનો ફોન આવ્યો કે હું તમને 0.5% પર અથવા તો વાર્ષિક 4% હું તમને 20 લાખ રૂપિયાની લોન આપી દઉં. તો મને બી ચાલુ એમ થાય છે 4% એટલે તો કઈ ના કહેવાય. હું અગર એ 4% ને માર્કેટની અંદર 10% આપીશ ને, અગર વાર્ષિક 10% વ્યાજે આપીશ તોય લોકો લઈ જશે મારી પાસે. એમ કરીને મેં લોન લીધી. લેવી નહોતી મારે, પણ આવી લોભામણી જાહેરાતોના લીધે મેં લોન લઈ લીધી. 4% લોન લીધી, માર્કેટમાં 10% લોન આપી દીધી. પણ હવે હું અસંગઠિત બજારમાં આવું, જ્યારે બેંક મને આપે છે તો એ સંગઠિત બજાર છે. મારે હવે મારી વસૂલી તો આઈબીસી અંતર્ગત થશે નહીં. એમાં તો કાં તો
કેવું થાય, વ્યાજખોરોના જે ત્રાસની વાત છે ઈ છે અસંગઠિત બજારોમાં. મેં જેને પૈસા આપ્યા ઈ પાર્ટી ઉઠી ગઈ તો મારી પાસે પૈસા નથી, હું બેંકને ચૂકવી શકું, તો શું થઈ જશે? એનપીએ માં વધારો થશે. એને કહેવાય ટીઝર લોન. ખાસ યાદ રાખજો, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ટીઝર લોન તરીકે ઓળખીએ છીએ. તો એ ટીઝર લોન શું છે? ટીઝર લોન એટલે કંઈ નહીં. ટીઝર લોન એટલે ઓછા વ્યાજ દરે ગ્રાહકોને આકર્ષતી લોન. ક્લિયર? એટલે એમાં શું હોય છે કે જે લોન હોય એનો વ્યાજનો દર કોમન જે વ્યાજ દર છે એના કરતા નીચો રાખવામાં આવે, અને એ નીચો હશે તો ટીઝર લોન એક સારી વાત જ છે. એવું નથી તમે કે એનપીએ વધારવા માટે ટીઝર લોન હોય. ટીઝર લોન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે કે જ્યારે માર્કેટની અંદર તરલતા ઘટી ગઈ હોય ત્યારે અગર ટીઝર લોન આપવામાં આવે છે તો માર્કેટમાં તરલતામાં વધારો થશે, અને તરલતામાં વધારો થશે તો આ ઓપ્શન ક્યારે યુઝ કર્યો હશે? આર્થિક મંદીમાં. હવે અત્યારે આર્થિક મંદી ના કહેવાય, આર્થિક મંદી આખો શબ્દ અલગ છે. એ બંને શબ્દને આપણે શીખીશું, બરાબર? ઇકોનોમિકલ ક્રાઇસિસ અને ઇકોનોમિકલ સ્લોડાઉન બંને શબ્દને આપણે શીખીશું. આર્થિક મંદી અને આર્થિક સ્લોડાઉન બંને શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. પણ જ્યારે દેશ આર્થિક મંદીમાં હોય એટલે લોકો પાસે તરલતા જ નથી, લોકો પાસે કેશ જ નથી, અને કેશ નહીં હોય તો લોકોનું કન્ઝમ્પશન ઘટી જશે, કન્ઝમ્પશન ઘટી જશે તો મંદી આવશે. ક્લિયર? તો એવી મંદી સમયે ટીઝર લોન ખૂબ જ મહત્વની છે. પણ જો આને સામાન્ય સમયગાળામાં પણ ટીઝર લોનનો ઉપયોગ કરવામાં આવે છે તો ટીઝર લોન થી બેંકનું રિસ્ક વધી જાય. ખાસ ધ્યાન રાખજો, બેંકના રિસ્કમાં શું થાય છે? વધારો થાય છે. તો આર્થિક મંદી દૂર કરવા માટે તો વાંધો નહીં, પણ અગર આર્થિક મંદી સમયે પણ જે લોકોએ લોન લીધી છે અને આફ્ટર 90 ડેઝ નથી ચૂકવતા તો બેંકોનો રિસ્ક તો વધે છે, પણ એનપીએ ની સમસ્યામાં વધારો થાય છે. તો એક ઉપાય તમે અહીંયા આ પણ લઈ શકો, સોરી, એક કારણ તમે ટીઝર લોન ને પણ ગણાવી શકો છો. ક્લિયર? તો ટીઝર લોન શું છે એ પણ તમને આઈડિયા આવી ગયો હશે કે ટીઝર લોન છે શું. ઓકે, તો આપણે આજે શું જોઈ ગયા? અહીંયા આપણી તમામ બાબતો પૂરી. એક તો એનપીએ કમ્પ્લીટ થઈ ગયું આપણું. ઓકે, અને આજના લેક્ચરમાં આપણે ટીઝર લોન જોઈ લીધી, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ જોઈ લીધું. એટલે આટલી બાબતો આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે, બાકી હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળની ડિસ્કશન કરીશું, જેમાં આપણે બેઝલ લોન ને એવા એક બે ટોપિક બાકી છે. ત્યાર પછી આપણો સંપૂર્ણ એક ભાગ પૂરો થઈ જશે. બેન્કિંગ સિસ્ટમ વાળો જે ભાગ છે એ બેન્કિંગ સિસ્ટમ વાળો ભાગ આપણો કમ્પ્લીટ થઈ જશે, અને એ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે અમુક પ્રશ્નો જોઈ લઈશું, અને હવે આપણે મેઇન્સના અમુક ક્વેશ્ચન આન્સર કેવી રીતના લખવા એ પણ હું તમને ધીમે ધીમે પ્રેક્ટિસ કરાવી દઈશ કે કેવી રીતના મેઇન્સનો પ્રશ્ન લખી શકાય. ઓકે, અગર કઈ પ્રશ્ન હોય તો મેસેજ કરી શકો છો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.